મોરબીમાંથી મળી રહ્યા છે કે જ્યાં મચ્છુ 3 ડેમનો એક દરવાજો 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે। જી હા, મોરબીમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક થઈ છે। મચ્છુ 3 ડેમમાંથી 1674 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। મોરબી અને માળિયા મિયાણાના 21 ગામોને એલર્ટ કરાયા હોવાની વિગતો છે। તો મચ્છુ 3 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે। ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થઈ છે। ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક થઈ છે। મચ્છુ 3 ડેમમાંથી 1674 ક્યુસેક પાણીની આવક થઈ છે। જો કે મોરબી અને માળિયા મિયાણાના જે 21 ગામો છે તેઓને એલર્ટ કરાયા છે। તો સરપંચ જીતુભાઈ ઠોરિયા આપણી સાથે જોડાઈ ગયા છે। જીતુભાઈ, જે રીતે મચ્છુ ડેમમાં પાણીની આવક વધી છે અને આસપાસના 21 ગામો એલર્ટ કરાયા છે, આપના ગામમાં શું સતર્કતા વર્તવામાં આવી રહી છે? હાજી મેડમ, જે અમારું માનસર ગામ છે તે મચ્છુ નદીના 1 ગેટ પહેલા 79માં કાંઠે ઉપર જ હતું। જ્યારે 79માં પૂર્ણ આવ્યું ત્યારે અમારું ગામ શિફ્ટ થઈને બાજુમાં 1.5 કિલોમીટરની અંદર નવું સ્થળાંતર થયું છે કે વધુ પડતું પાણી આવે મચ્છુ 2 ની અંદર તો અમારે બાજુમાં એક હોંકળો છે જે કસેરિયા હોંકળા તરીકે ઓળખાય છે। તે હોંકળાની અંદર પાણી નદીનું આમ પાછળના ભાગેથી ફરી આવે છે અને ગામ આખું સંપર્ક વિહોણું બની જાય છે। બિલકુલ, આપની પાસેથી એ પણ જાણવું છે કે ડેમને અડીને કેટલા ગામ આવેલા છે કે જેમને વધારે સતર્ક કરવામાં આવ્યા છે અને ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કે કેમ? ડેમની બાજુના કાંઠા ઉપરના ગામડામાં જો અમારી સાઈડના ગામડા લઈએ ને તો ગોરખીજડિયા, વનાડિયા, નારણકા, માનસર, દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર અને સામેની સાઈડમાં જો ગામ લેવામાં આવે તો સાદુડકા છે, જે 1, 2, 3 સાદુડકા છે, ધરમપુર છે, ટીંબડી છે, નાગડાવાસ છે, સોખડા છે, આવા 21 ગામોને આ વધુ પડતું પાણી આવત અસર કરે અને ઘણીવાર લોકોને સ્થળાંતર પણ કરવું પડે છે। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો મોરબી અને માળિયા મિયાણાના 21 જે ગામો અડીને આવેલા છે તેમને એલર્ટ કરાયા છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમને સાવચેત કરવામાં આવ્યા છે કેમ કે મોરબી મચ્છુ 3 ડેમનો એક જે દરવાજો છે એ 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે અને સતત પાણીની આવક વધી રહી છે।